રાજ્ય સરકાર દ્વારા ચોમાસામાં રોડ તૂટવા મામલે કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ દંડ કરવાની કાર્યવાહી કરાઈ છે. અમદાવાદમાં એક પણ રોડ તૂટ્યા ન હોવાના દાવા કરાયા છે. તો શહેરના પશ્ચિમ ઝોનમાં રાણીપ નવા વાડજ વોર્ડમાં વ્હાઇટ ટોપિંગ રોડમાં ફરિયાદ મળી છે. નવા વાડજ જોઈતારામ હોલથી રાણીપ બલોલનગર તરફ જવાના રોડ ઉપર સરફેસ ઘસાઈ ગઈ છે, જ્યારે રાણીપ પોલીસ સ્ટેશન પાસે મગનપુરા નજીક પણ રોડ બની ગયો છે અને ત્યાં પણ સરફેસ ઘસાઈ ગઈ હોવાની ફરિયાદ મળી છે, જેથી ત્યાં પણ રિપેરિંગ કરવાની કામગીરી કરવામાં આવી છે. આ અંગે નવા વાડજ વોર્ડના ભાજપના કોર્પોરેટર યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરની ખૂબ જ ફરિયાદ મળી રહી છે. ટુકડે ટુકડે કામ થાય છે. વારંવાર અધિકારીઓને આ બાબતે ફરિયાદ પણ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે બંને વ્હાઇટ ટોપિંગ રોડ વિજય ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 30 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવી રહ્યા છે. જોકે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં પણ કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવી છે. શહેરના નવા વાડજ વિસ્તારમાં કોર્પોરેશનના જોઈતારામ હોલથી રાણીપ બલોલનગર રોડ ઉપર 6 મહિના પહેલા જ બનાવવામાં આવેલો વ્હાઇટ ટોપિંગ રોડ ફરીથી રિપેરિંગ કરવાની ફરજ પડી છે. રોડ ઉપરની સરફેસ રીસરફેસ 6 મહિનામાં જ ઘસાઈ ગઈ હતી, જેથી ફરી એકવાર રોડને થીંગડા મારવા પડ્યા છે. રોડ બનાવવાની કામગીરીને લઈને ભાજપના કોર્પોરેટર દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી છે કે રોડ બનાવવાની કામગીરી ધીમી થઈ રહી છે. કોન્ટ્રાક્ટરની બહુ મોટી ફરિયાદો છે. કામ એકદમ ધીમું કરે છે, ટુકડે કરે છે. વારંવારની અમે ફરિયાદો જે તે અધિકારીઓને બધાને કરવા છતાં કામ એકદમ ધીમું છે.